ગતરોજ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું હતું અને દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું હતું। આ સાથે જ ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો હતો, જેના પગલે સુરતમાં ભાગડ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ભારતની જીતની ઉજવણી કરી હતી। જોકે ભારતની જીતના ઉન્માદમાં એક યુવકે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું હતું। પોલીસ સાથે ગેરવર્તનના કારણે આ યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગતરોજ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું હતું અને દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટ હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું હતું। સાથે ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો હતો, જેના પગલે સુરતમાં ભાગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ભારતની જીતની ઉજવણી કરી હતી। જોકે ભારતની જીતના ઉન્માદ એક યુવકે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું હતું અને પોલીસે સાત ગેરવર્તનના કારણે આ યુવક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ કર્મી સાથે ગેરવર્તન બદલ યુવકે 2 હાથ જોડીને માફી માંગી અને અન્ય કોઈને ગેરવર્તન ન કરવાની વિનંતી પણ કરી હતી। ગઈકાલે ન્યુઝીલેન્ડને આપણે ઇન્ડિયાની મેચ હતી તો હું રાત્રે ભાગલ પહોંચ્યો હતો। હું બહુ જોશમાં આવીને પોલીસવાળા સાથે ગમે તેમ વાત કરી હતી। એ મારા નાટક વધારે થઈ ગયા હતા જોશમાં આવીને, તો હું પોલીસવાળા પાસેથી હું માફી માંગુ છું અને બધાને કહું છું ભાગલ પર આવવું હોય તો નાટક કરવું નહીં, કે નાટક કરવું હોય તો ભાગલ આવવું નહીં। હું બધા પોલીસવાળા પાસેથી માફી માંગુ છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।